શું ભારતીય જનતા પાર્ટીની અંદર તમારે કોઈ પણ હોદ્દો જોતો હોય તો હોદ્દો આસાનીથી મળી શકે એમ છે? જો તમે કોઈની પણ પગચંપી કરો અને તમને જો ટિકિટ મળી જાય તો પછી જે વર્ષોથી મહેનત કરે છે એ કાર્યકર્તાનું શું? સવાલ આજે એટલા માટે થયો કારણ કે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે અને દેખાઈ પણ રહ્યું છે કે એક કાર્યકર્તા એક નેતાની પગચંપી કરે છે અને ટિકિટની વાત થઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં આપણે એવું સાંભળ્યું છે કે જે કાર્યકર્તા મહેનત કરે એમને ટિકિટ આપવામાં આવે અને હંમેશા કોંગ્રેસ જે પરિવારવાદ કરે છે તેમની સામે ઠીકરું પણ ફોડવામાં આવે છે. પણ હવે આજે એક ઘટના અમરેલી જિલ્લામાંથી સામે આવી કે જ્યાં એક નેતાની પગચંપી કરવામાં આવી રહી છે અને એ પણ જે તાલીમ શિબિર છે યોજાઈ એ જ દરમિયાન આ વિડીયો છે તે વાયરલ થયો. અમરેલીના ધારી નજીક ભાજપની તાલીમ શિબિર યોજાઈ એ જ દરમિયાન ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાવેશ યાદવ દ્વારા એક કાર્યકર પાસે પગચંપી કરાવતો વિડીયો વાયરલ થયો. આ કાર્યકરને આંબલિયાળા ગ્રામ પંચાયતના સરપંચ પદની લાલચ આપવામાં આવી કારણ કે જે વ્યક્તિ પગચંપી કરતો હતો તે કહી રહ્યો છે કે હવે મને આપેલું વચન પૂરું કરવામાં આવશે, જેના પગલે પક્ષમાં ભારે નારાજગી જોવા મળી છે. ત્યારે સવાલ એ થયો કે પક્ષ હંમેશા કાર્યકરોને પોતાની કરોડરજ્જુ માને છે તો પછી હોદ્દેદારોમાં આવો નવાબી ઠાઠ કેમ? ટિકિટ મેળવવા માટે કોઈ સામાન્ય માણસે નેતાના પગ દબાવવા પડે તે કેવી લોકશાહી છે? શું ભાજપમાં ઉમેદવારની પસંદગી તેની લોકપ્રિયતા અને લાયકાતના બદલે નેતાઓની વ્યક્તિગત સેવાના આધારે નક્કી થાય છે? કારોબારી ચેરમેન પાસે એવો તો કયો પાવર છે કે તેઓ કોઈને પણ સરપંચ બનવાની લાલચ આપી દે? ભાજપ પોતાના સંસ્કાર અને શિસ્તની વાતો કરે છે તો પ્રશિક્ષણ શિબિરમાં આવા દ્રશ્ય સર્જાય તે કેવા સંસ્કાર છે? સામાન્ય રીતે શિસ્તભંગના નામે આવા કિસ્સાઓ દબાવી દેવામાં આવે છે તો શું આ વખતે ભાવેશ યાદવ સામે કોઈ કડક દાખલો બેસાડવામાં આવશે? ગામડાના લોકો સરપંચને પોતાના પ્રતિનિધિ માને છે. જો સરપંચ પદ માટે આ સ્તરનું દબાણ અને ગુલામી થતી હોય તો સામાન્ય પ્રજા આવા નેતાઓ પર ભરોસો કેવી રીતે મૂકે છે? સવાલ અહીંયા અનેક થઈ રહ્યા છે. આમ તો પરિવારવાદની વાતો જ્યારે કોંગ્રેસ કરતું હોય છે કે જ્યારે એવા દાખલા કોંગ્રેસમાં આપણને દેખાતા હોય છે, ભાજપ હંમેશા એમને આડકતરી રીતે જે સવાલ છે તે પણ કરતું હોય છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે જો આ વિડીયો જ્યાં પ્રશિક્ષણ શિબિર દરમિયાનનો હોય અને ક્યાંક એવી વાત પણ કહેવામાં આવી છે કે જે વ્યક્તિ પગચંપી કરી રહ્યા છે કાકા ભત્રીજો પણ થાય છે. ખેર, આ બધું જે પણ હોય પરંતુ હવે જ્યારે ખાંભાના જે તાલુકા ભાજપ પ્રમુખ છે આનંદ ભટ્ટ એમની સાથે જ્યારે અમે વાતચીત કરી તે પણ સાંભળી લઈએ. આ જે આખો અત્યારે વિડીયો વાયરલ થયો છે એ બાબતે અને સૌથી પહેલા એ પણ જોઈએ કે જે આ વિડીયોની અંદર વાતચીત થઈ રહી છે કે જ્યારે આ પગચંપી થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે હવે ક્યાંક મને આપેલું વચન પણ પૂરું કરવામાં આવશે તે પણ જોઈ લઈએ. પ્રાણ જાય પણ વસન ન જાય. મને ગ્રામ પંચાયતનું વસન આપ્યું છે. આપ્યું છે એમ ને? ભાઈ પૂરું કરાવશે ને આપણે બહુમતીથી જીતશું. જીતવાનું છે. એવી પ્રાર્થના ભગવાન પાસે માંગીએ છીએ. આપણે કેટલા વર્ષથી સેવા કરી છે. આ સેવાનો લાભ મને હવે વળતો જવાબ હા ભાવેશભાઈ આપશે. હા ફળ છે, સેવાનું ફળ મળવાનું. એમ છે. ભાઈ હા, કાર્યકર છે. બરાબર ને? એલબી બાબતભાઈનો કાર્યકર છે. રઘુકુલ રીતિ સદા હા. સદાય. પ્રાણ જાય પણ વસન ન જાય. મને ગ્રામ પંચાયતનું વસન આપ્યું છે. આપ્યું છે એમ ને? ભાવેશભાઈ પૂરું કરાવશે ને આપણે બહુમતીથી જીતશું. જીતવાનું છે. જીતવાનું છે. એવી પ્રાર્થના ભગવાન પાસે માંગીએ છીએ. આપણે કેટલા વર્ષથી સેવા કરી છે. આ સેવાનો લાભ મને હવે વળતો જવાબ હા ભાવેશભાઈ આપશે. હા ફળ છે, સેવાનું ફળ મળવાનું. એમ છે. મારી સાથે અત્યારે આનંદભાઈ જોડાયેલા છે. આનંદભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ એક અત્યારે વિડીયો સામે આવ્યો છે કે જે એક કાર્યકર્તા પાસે ક્યાંક પગચંપી કરાવવામાં આવી રહી છે. આ મામલો શું છે? કારણ કે ક્યાંક ટિકિટની બાબતે આ વાતચીત થઈ રહી છે એવું લાગે છે. બેન, વિડીયો મારા ધ્યાને પરમ દિવસે આવ્યો છે. વિડીયોની હું તપાસ કરું છું કે વિડીયો ક્યાંનો છે. બની શકે કે વિડીયો કોઈ પ્રસંગોપાતનો હોઈ શકે કારણ કે કાર્યકર્તા જે દેખાય છે એ કાકા ભત્રીજા છે સંબંધના નાતે. એટલે બની શકે કે કઈ કાર્યકર્તાનો પ્રસંગોપાતનો હોય અથવા તો કાર્યકર્તા મજાકના મૂડમાં હોય. હું તપાસ કરું છું કે વિડીયો ક્યાંનો છે અને કઈ રીતની ઘટના બની છે. જી, અને આજે આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, કોઈ બીજી બાબતે ચર્ચા થઈ છે એમાં? ના બેન, પ્રશિક્ષણ વર્ગ તો દરેક વખતે પાર્ટીના સમયે સમયે થતા હોય છે અને દરેક કાર્યકર્તાઓને નવું નવું શીખવા માટે પ્રશિક્ષણ વર્ગમાં લઈ જતા હોઈએ છીએ. પ્રશિક્ષણ વર્ગને આને હજી કશું કઈ લાગતું ઓળખતું નથી. હું તપાસ કરું છું ક્યાંનો વિડીયો છે. પ્રશિક્ષણનો વર્ગનો જ હોઈ શકે એવી પુષ્ટિ હજી થઈ નથી.
બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન, થેન્ક યુ બેન. ખાંભા તાલુકા ભાજપના પ્રમુખ એવું કહી રહ્યા છે કે આ કાકા ભત્રીજો છે, પરંતુ આ તમામ બાબતે તપાસ કરવામાં આવશે. એટલે જો સવાલ એ થયો કે કાકા ભત્રીજો હોય તો કાકા એમના ભત્રીજાને એવું કહી શકે છે, તું કોઈ ચિંતા કરમાં, તને સરપંચ બનાવવાની જવાબદારી મારી, તો પછી આ પરિવારવાદ નથી તો શું છે? હવે સવાલ એ છે કે કોઈ પણ વ્યક્તિ આવીને કાલે સવારે એવું કહી જશે કોઈ પણ વ્યક્તિને કે તું મારા સગા સંબંધીમાં છે, તું ચિંતા ના કરતા રે, જેની ટિકિટ જોતી હશે એ હું ઉપરથી લઈ આવી દઈશ. એટલે પરિવારવાદ હવે ક્યાં છે એ પણ ભારતીય જનતા પાર્ટીએ વિચારવું પડશે. અને જો ન વિચારવું હોય તો જે આવા દાખલા બની રહ્યા છે તેમની સામે ક્યાંક સજા પણ કરવી જોઈએ. હવે જે આ વિડીયો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.